શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતમાં આવતો તહેવાર એટલે હોળી. પરંપરાગત રીતે હોળી પર ધાણી, ખજૂર, દાળિયા અને પતાશા ખાવાનું વિશેષ મહત્વ રહેલું છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ડોક્ટરો પણ ધાણી, ખજૂર અને દાળિયા ખાવાની સલાહ આપતા હોય છે, કારણ કે શિયાળામાં ભારે ખોરાકના કારણે શરીરમાં પિત્ત, વાયુ અને કફનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યારે ધાણી અને દાળિયા શરીરમાં આ ત્રણેયને શાંત કરવા માટે અસરકારક રૂપ સાબિત થાય છે. હોળીના પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અનેક શહેરોમાં ખજૂર, ધાણી, દાળિયા વગેરેની હાટડીઓ જોવા મળે છે. ત્યારે રાજકોટની પરાબજારની દુકાનો રંગબેરંગી હાયડાઓથી શણગારેલી જોવા મળી રહી છે, જેમાં કાજુ, બદામ, ચોકલેટ વગેરે જેવી વેરાયટીઓમાં હાયડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં નાના બાળકની પ્રથમ હોળી હોય, જેને રંગબેરંગી હાયડો પહેરાવી તૈયાર કરી હોળીના દર્શન માટે લઈ જવામાં આવે છે. આજે આપણી હિન્દુ સંસ્કૃતિનું એક પર્વ છે. મારું નામ છે દિનેશભાઈ જોશી. હિન્દુ ધર્મના બે પર્વ બહુ મોટા, એક હોળી અને એક દિવાળી. દિવાળી જેટલું જ પતાશા હારડાનું મહત્ત્વ વર્ષોથી વણાયેલું છે, જે આપણી આગવી શૈલીમાં લોકો ખાતા હોય છે. આમ તો શું છે, આ વૈજ્ઞાનિક એક પદ્ધતિ છે કે જે આ બહુ ભયંકર ઉનાળો આવતો હોય ને એના માટેનું પ્રોટેક્શન આપણા વડવાઓએ રંગેલું છે. એટલે આ બધું ધાણી, દાળિયા, ખજૂર, હાયડા એ બધું શરીરને છે ને આપણે ફાયદાકારક હોય છે, એટલે વર્ષોથી વણેલું છે. બાકી તો પતાશા હાયડાની ઘણી બધી વેરાયટી આવે છે, જેમ તમે જુઓ છો, બરાબર. અલગ અલગ કલરમાં, અલગ અલગ સાઇઝમાં કાજુ, બદામ, ચોકલેટ દરેક મટીરિયલમાં હાયડાઓ બનતા હોય છે. હોળીના હાયડા છે ને, જે હોળી જ્યારે પ્રગટે ને, હોળી પ્રગટે ત્યારે હોળી બાળક જેનો જન્મ થયો હોય ને, એ જ્યારે પહેલી હોળી હોય ત્યારે એને આ હાયડો ગળામાં પહેરાવી અને હોળીની પ્રદક્ષિણા કરવી પડે, જેથી કરીને એક આપણી આ પરંપરા છે કે એનું એ પ્રોટેક્શન, હાયડો એક પ્રોટેક્શન છે કે જે નાના બાળકને પહેલું હોળી હોય ત્યારે આ હાયડો લગાડીને એની 7 પ્રદક્ષિણા ફરવી પડતી હોય છે. અલગ અલગ ખાંડના જ બનતા હોય છે હાયડા. એમાં રંગીન છે, કાજુ બદામવાળા છે, એવા બધા અલગ અલગ વેરાયટીમાં હોય છે. જેવું બને ત્યાં સુધી નાના હાયડા લોકો લેતા હોય છે. બાકી આ બધા મોટા હાયડા તમે જોવો છો ને, એ બધા મંદિરોમાં અને બાકી અમુક લોકોમાં આનો વ્યવહાર હોય કે નવું સગપણ કર્યું હોય ત્યારે મોટો હાયડો આપવો એવી પરંપરા હોય છે. એટલે આ મોટા હાયડા પણ એ પ્રમાણે બનતા હોય છે. બાકી નાના હાયડા જે આ બધા છે એનું ચલણ વધારે છે, કે જે ડોકમાં નાનું બાળક પહેરી શકે એવા વજનના હોય. એમાં હવે અત્યારે બધી પરંપરા બદલી ગઈ. તમને હાયડો બતાવું, આ તમે જોઈ લેજો. એમાં કાજુ, બદામ, ચોકલેટ, ધાણી, દાળીનું નાનું પડીકું, પછી ખારેક, એવું બધું અંદર હોળીની બધી આઈટમ વણી અને એક હાયડો બનાવ્યો હોય એવા પણ હાયડા હોય છે. સાચો હોળીનો હાયડો જે આપણે ખાંડનો બને ને, જે દોરીમાં લાગેલો છે, આ દોરીમાં, એ સાચો હાયડો કે જે બાળકોને પહેરાવી શકાય. બાકી તો સમય પ્રમાણે ફેશન બદલતી હોય, થોડું ઘણું પરિવર્તન આવતું હોય છે. બાકી તો શું છે, ખાવાની પરંપરા છે. હાયડો અને ટોપરાના વાટકા બધા લોકો લેતા હોય, તમને ખ્યાલ હોય. હોળીમાં જ લે ફેશન એ ટોપરું અને આ વ્હાઈટ હાયડો એ ખાવાની મહત્વતા છે, પણ હવે એ બધું લુપ્ત થતું જાય છે. હવે કોઈને ખબર તો છે નહીં કે હાયડો અને ટોપરું ખાવું જોઈએ, કોઈને ખબર જ નથી, એટલે કોઈ ખાતું નથી. હાયડા 30 રૂપિયાથી ચાલુ થાય, 30નો નંગ, 10નો નંગ, 20નો, 30નો. તો લોકો માનો ને કે 1000-1500 સુધીના હાયડા હોય, જેવા મોટી વજનના, મોટી સાઈઝના કાજુ બદામ લાગેલા હોય, એક પ્રકારે એનો ભાવ હોય છે. મારું નામ છે કાનમેરિયા અતુલ અનંતરાય, પુરુષોત્તમ સ્વીટ મર્ચન્ટ, કંદુ બજાર, રાજકોટ. હોળીની જેમ જેમ સિઝન નજીક આવી રહી છે તેમ વેચાણ પણ સારું થઈ રહ્યું છે અને અલગ અલગ વેરાયટીમાં હાયડા બની રહ્યા છે. જેમ કે અમુક કોમમાં જે વઢિયારા કોમ છે, જે એ લોકો છોકરાની સગાઈ કરે એટલે વહુને દેવા માટે એ લોકો હાયડો લઈ જાય. એ 1.25 કિલાથી માંડી અને 51 કિલા સુધીનો હાયડો હોય, બરાબર છે. અને બીજું નાના છોકરાઓને હોળીની પ્રદક્ષિણા કરવા માટે બી હાયડા, અલગ અલગ ફેન્સી હાયડા છે,
કે રેગ્યુલર હાયડા છે છોકરાની પ્રદક્ષિણા કરવા માટે લઈ જાય. એમાં ધાણી દાળિયા ખજૂર હોમે. અને બીજું અમારે જે રેગ્યુલર કલરવાળા હાયડા છે બરાબર છે, અને માંડો ને કે 100 રૂપિયાથી માંડી અને 1100 રૂપિયા સુધીના હાયડા હોય. ના, ઐતિહાસિક મહત્વનો બહુ આઈડિયો નથી. આ હોમવા માટે જ ખાસ કરીને લઈ જતા હોય છે. અને આ હાયડાને તો શું કે મીઠાશ માટે લઈ જાય, કે ખાંડ મીઠાશ આઈટમ રહી એટલે મીઠાશ માટે લઈ જતા હોય એ લોકો, કે ભાઈ તહેવાર આવે એટલે કોઈ પણ જાતની મીઠી વસ્તુ હોય. એટલે હોળીનું મહત્વ, આ હાયડાનું મહત્વ એ છે. ના, ભાવ ગયા વર્ષ આ વર્ષ કરતાં ભાવ સેમ જ છે, કોઈ ફરક નથી પડ્યો. ના, વેચાણનો કોઈ આઈડિયો ન હોય. ના, ઘરાકી સારી છે આજે વખતે કોઈ, કારણ કે પહેલાંના સમયમાં શું હતું કે 8-10 દિવસ પહેલાં બધી ઘરાકી ચાલુ થતી. હવે એવું નથી. હવે કે 2-3 દિવસ અગાઉ વધારે ઘરાકી હોય એમ. બહારગામવાળા હોય એ થોડેક અગાઉથી લઈ જતા હોય. જે રેગ્યુલર વ્હાઇટ હેડા હોય ને જે નાના, એ લોકો દેવા લેવા માટે લઈ જતા હોય છે. હા, એ બાળકો માટેના ખાસ લઈ જતા હોય. ફેન્સી હેડા કે એમાં લાઇટવાળા આવે ને ફોટાવાળા આવે, નોટુવાળા આવે, ચોકલેટ છે, ધાણી દાળી, આ બધું એમાં ટૂંકમાં હોળીને લગતી બધી તમામ આઈટમ એમાં આવી જાય. હોળીના સમયમાં માર્કેટમાં વિવિધ પ્રકારના ખજૂર આવે છે. ખજૂર, ધાણી અને ચણા આરોગ્ય માટે સારા માનવામાં આવે છે. ત્યારે માર્કેટમાં 5 થી 6 પ્રકારના ખજૂર જોવા મળે છે, જેની કિંમત ₹100 થી લઈને 500 સુધીની જોવા મળે છે. હોળિકા દહનમાં વધારે પડતો વાડિયાનો ખજૂર, જેને જાયબી તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ થાય છે. જ્યારે કાળો ખજૂર સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. મારું નામ દીપક છે. મગનલાલ એન્ડ કંપનીમાં મારી શોપ છે. મારી 70 વર્ષ જૂની પેઢી છે આ. એમાં હું ગોળ અને ખજૂર વેચું છું. ખજૂર અને ધાણી દાળિયા આપણે પહેલાં જૂની સંસ્કૃતિમાં ભગવાનને હોળી પ્રગટાવે એમાં હોલિકા દહનમાં એને આપણે પધરાવવામાં આવે છે. પછી એની જે પ્રસાદી રૂપે એને ખાવાથી આપણા જે હેલ્થમાં જે ઠંડકમાંથી ગરમીમાં આવતા હોય એમાં રાહત રૂપી થઈને દવા તરીકે એ આપણે ખવાય. હવે સંસ્કૃતિમાં એ ખવાતી નથી. એનું મહત્ત્વ બહુ છે, ખાવું જરૂરી છે. ખજૂર મારી પાસે અત્યારે 5 થી 6 પ્રકારના છે. 100 રૂપિયાથી લઈને મારી પાસે 500 રૂપિયા સુધીનો છે. વધારે અત્યારે હોળીના દહનમાં પધરાવવામાં આવે છે વાડિયાનો ખજૂર આવે છે, જેને જાયદી કહેવાય. એ વધારે પધરાવવામાં આવે છે. અને ગુણકારી તરીકે ખાવું હોય તો કાળો ખજૂર વધારે સારો. હોળીમાં ધાણી અને દાળિયાનું વર્ષો જૂનું મહત્વ છે. ઉનાળાની શરૂઆતમાં આવતી હોળીના દિવસો દરમિયાન વાતાવરણના કારણે સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં કફ જોવા મળે છે. આ દરમિયાન તેને સોસવા માટે ધાણી, ચણા અને ખજૂર ખાવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરની બજારમાં મોટી સંખ્યામાં લોકો ધાણી, દાળિયા, ખજૂર વગેરે જેવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. મારું નામ જિગ્નેશ દોશી છે. આ હોળીમાં ધાણી અને દાળિયાનું વર્ષો જૂનું મહત્વ છે અને લોકો બહુ જ ધાણી અને દાળિયા પ્રત્યે ઉત્સુક હોય છે કે હોળીની સિઝન જલ્દી આવે. એટલે એ પરંપરાગત વસ્તુ છે અને એમાં ધાણી, દાળિયા, ટોપરા બધાની વસ્તુ વધારે ઉપયોગ થાય છે. દાળિયા 7 થી 8 પ્રકાર છે અને એમાં દેશી દાળિયા સૌથી વધારે વેચાય છે અને ધાણી પણ વધારે વેચાય છે. પોપકોર્ન, મકાઈ પણ વધારે વેચાય છે. હાયડાનું મહત્વ એ છે કે જે નાના છોકરા હોય એને હોળી પ્રગટે ત્યારે એ હાયડા પહેરી અને એને ફેરવે છે અને એ એનું બહુ મોટું મહત્વ છે. ભાવમાં થોડો ઘણો ફેરફાર છે, 5-10%, વધારે ફેરફાર નથી. હા, લાગે છે એવું જ. ગ્રાહકનો ક્રેઝ વધારે જ છે આ વર્ષે પણ ગયા વર્ષ કરતાં પણ.